हेलो विद्यार्थी मित्रों, एज्युटेकनो चैनलની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 ઇંગ્લિશ એનું યુનિટ 3 એનું રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 3 અને એની પછી રીડ 2 એટલે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એના વિશે આપણે અભ્યાસ કરીશું। આપણને ખ્યાલ છે સ્ટ્રેસ એટલે કે તણાવ રીડ 1 ની અંદર આપણે ઓલરેડી જોઈ ગયા છે। એને કંટ્રોલ કઈ રીતે કરવું, તણાવ છે ને કંટ્રોલ કરવાની જે એક્સરસાઇઝ છે એની જે કસરત છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। જોઈએ ડિટેલની અંદર અભ્યાસ કરીએ। તો તમારે પહેલા શું કરવાનું છે તણાવને કંટ્રોલ કરવો હોય તો શોર્ટ મેડિટેશન, શોર્ટ એટલે કે ટૂંકું અને મેડિટેશન એટલે કે ધ્યાન ધરવું। ટૂંકું બહુ લાંબા સમય સુધી નહીં, સવારે તમે બેઠા હોય ને સાંજ સુધી, ટૂંકું એક તમારે ધ્યાન ધરવાનું છે। શું કહે છે કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, તમારી જાતને કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક બનાવો। એન્ડ ક્લોઝ યોર આઈઝ, ખુરશી પર બેસી જાઓ, તમારી આંખો બંધ કરી દો। ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ એટલે કે દર્શાવવું, કોઈ એક એવો શબ્દ પસંદ કરો અને સિમ્બોલાઇઝ કે એ શબ્દ દર્શાવતો હોય। શું દર્શાવતો હોય? કામનેસ એટલે કે શાંતિ, તમને શાંતિ આપતો હોય, તમારા માટે શાંતિ દર્શાવતો હોય એવો શબ્દ પસંદ કરો। હાર્મની છે ને એનો અર્થ પણ શાંતિ જ થશે, આ બધા નિયરેસ્ટ મિનિંગ છે। ત્યાર પછી ટ્રેન્ક્વાલિટી એનો અર્થ પણ શાંતિ થશે। સેરેનિટી એટલે પણ શાંતિ, પીસ એટલે પણ શાંતિ અને રિલેક્સ એટલે પણ આરામ મળવો, રાહત થવી, પણ બીજા અર્થમાં કહીએ તો શાંતિ થશે। આ બધા જ શબ્દો છે શાંતિ દર્શાવે છે। હા, દરેક જગ્યાએ અલગ અલગ હોઈ શકે। હું તમને એમ કહું કે તમારા માટે કોઈ કામ છે, બહુ વધારે પડતું કામ છે અને કામ કરતાં કરતાં તમને રાહત મળે, કામ પૂરું થઈ ગયું તો એના માટે તમારા માટે રિલેક્સ હોઈ શકે। પછી બીજા અર્થમાં કહું તો કે તમે મસ્ત મજાનું મૂવી જોવો છો અને મૂવી જોઈને તમને મજા આવી, તમને શાંતિ મળી, તો તમારા માટે કામનેસ હોઈ શકે। તમે મસ્ત મજાના ભવ્ય કુદરતી દ્રશ્ય, મસ્ત કેમ એટલે છોટા ભીમ આપણે જોતા હોય એમાં કેવા મસ્ત મજાના દ્રશ્ય હોય, મસ્ત મજાનું નાનું એવું સરોવર હોય ને, એટલે કાલિયામણ તરતો હોય, બતકો ફરતી હોય, મસ્ત મજાના વૃક્ષો હોય, તો એવું તમારા માટે કોઈ સ્થળ હોય, એવા જગ્યાએ તમે બેઠા હોય તો તમારા માટે હાર્મની હોઈ શકે। મતલબ આ બધા શબ્દો છે તમારા માટે શાંતિ બતાવે છે, બધા શબ્દો શાંતિ બતાવે છે, પણ અલગ અલગ જગ્યા માટે અલગ અલગ શબ્દ હોઈ શકે। તો હવે શું કહે છે? મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, હવે તમારે મેડિટેટ કરવાનું છે, ધ્યાન ધરવાનું છે। તમે જે શબ્દ પસંદ કર્યો હોય, આગળ જે બધા શબ્દો હતા એમ તમે જે શબ્દ પસંદ કર્યો હોય એના પર ધ્યાન ધરવાનું છે। વિઝ્યુઅલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ, અને જે વર્ડ જે શબ્દ તમે પકડ્યો છે એના ઉપર તમારે વિઝ્યુઅલાઇઝ એટલે કે કલ્પના કરવાની છે, એના ઉપર તમારે કલ્પના કરવાની છે। એ શબ્દ ઉપર જે શબ્દ તમે પકડ્યો એના ઉપર ધ્યાન ધરવાનું। ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ, તમે જે વર્ડ્સ પકડ્યો એ શબ્દ દર્શાવવો જોઈએ। અમે શું દર્શાવવું જોઈએ? તમારે મગજની અંદર એની ઇમેજિનેશન એટલે કે કલ્પના થવી પડે। મેં તમને હમણાં કીધું કે મસ્ત મજાની એવી જગ્યા ઉપર બેઠો છું કે જ્યાં મને શાંતિ મળે છે, મસ્ત મજાનું ફિલ્મ જોઉં છું જેનાથી મને શાંતિ મળે છે, મેં કામની શબ્દ પકડ્યો છે, તો એ શબ્દ એની સાથે મેચ થવો પડે, તમને શાંતિ મળતી હોય એ જગ્યા સાથે મેચ થવું પડે કલ્પનામાં। You can also spend some time imagining what it would feel like. હવે શું કહે છે? You can also spend, તમે પસાર કરી શકો છો થોડોક સમય એ ઇમેજિનેશન, એ કલ્પનાની અંદર તમે ભલે થોડોક સમય પસાર કરો, તમારી પાસે 24 કલાક પડી છે, થોડોક સમય પસાર કરો। What it would feel, તમે શું ફીલ કરો છો? Like if you experience harmony or tranquility ઇનસાઇડ યોર સેલ્ફ, એટલે કે તમે જો કોઈ શબ્દ પકડ્યો છે, સમજી લો તમે હાર્મની શબ્દ પકડ્યો છે અથવા તો તમે ટ્રેન્ક્વાલિટી શબ્દ પકડ્યો છે, તો આ શબ્દ છે તમે પકડ્યો, તમે એની અંદર મેડિટેશન ધ્યાન ધરો છો, તો તમારે એનાથી તમને શું એક્સપિરિયન્સ મળે છે, તમે શું ફીલ કરો છો એ તમારે જોવાનું છે। અને પછી ઓપન યોર આઈઝ અગેન, પછી ફરી વાર તમારી આંખો છે એને તમારે ઓપન કરી દેવાની છે। હવે શોર્ટ મેડિટેશન 2 બીજું ધ્યાન ધરવાનું છે। શું કહે છે કે પિક અ મટીરિયલ સચ અ ડ્રેસ, એક મટીરિયલ એટલે કે કોઈ વસ્તુ પસંદ કરો, પિકઅપ કરો, ડ્રેસ
ફેબ્રિક એટલે કે કોઈ ડ્રેસ હોય, કોઈ કાપડ હોય, એનો ફેબ્રિક એટલે કે કોઈ દોરા જેવો મતલબ નાનો એવો ટુકડો. સ્ટોન એટલે કોઈ પથ્થર લઈ લો, નાનો એવો પથ્થરનો ટુકડો લઈ લો. પીસ ઓફ વુડ, લાકડાનો નાનો એવો ટુકડો લઈ લો. ઓર એનીથિંગ એલ્સ એટલે કે એવી બીજી કોઈ પણ વસ્તુ લઈ લો. ધેટ્સ અપીલ ટુ યુ, તમને જે પસંદ પડે એવી કોઈ વસ્તુ લઈ લો. મસ્ત મજા તમને ગમે એ વસ્તુ લઈ લો. વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ કરો અને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. એક્સપ્લોર એટલે કે હવે તમારે અવલોકન કરવાનું છે. જે આ મટીરિયલ તમે લીધું, જે વસ્તુ લીધું એનું અવલોકન કરવાનું. ઘણી વાર આપણે જો કોઈ પથ્થર તમે હાથમાં લીધો હોય, પથ્થર લઈને આમ જોતા હોય, આપણે કેવું છે મસ્ત મજાનું અવલોકન કરતા હોય, તમે ધ્યાન ધરતા હોય, પછી આપણું ધ્યાન એ કેન્દ્રિત થઈ જાય. ઘણીવાર તમે નાનું ડ્રેસનો કોઈ કાપડ છે એનો ટુકડો લીધો અને એની અંદર જોતા હોય કેવા દોરા છે, આ દોરા આમથી આમ ગોઠવેલા, એટલું ઝીણવટપૂર્વક બધું કઈ રીતે એટલું બધું આમ ઝીણવટપૂર્વક આનું કામ થતું હોય છે. કેવું મશીન છે કે દોરામાંથી આ તો રૂમાંથી રૂ તો હાવ આમ નોખું પડી જાય એવું મસ્ત એમ દોરો બન્યો, ના કાપડ બન્યો. તો આવું અવલોકન ઘણીવાર આપણે આવું જોતા જોતા ઘણીવાર જોજો વિચારમાં ખોવાઈ જતા હોય. તો કે આ વસ્તુ છે એને અવલોકન કરવાનું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ, 2 મિનિટ જેવું, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી 2 મિનિટ જેટલો તમારો સમય પસાર કરો ડુઈંગ ધીસ, એટલે આ પ્રવૃત્તિ કરો. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમારું બ્રેઇન છે, મગજ છે, એને ઓક્સિજન આપો. મગજ છે એને પણ ઓક્સિજનની જરૂર પડે છે. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ એન્ડ unable to concentrate properly is that you don't breathe deeply enough to supply. શું કહે છે કે હાફ ઓફ ધ પ્રોબ્લેમ, આપણે જે કંઈ પ્રોબ્લેમ બને છે સ્ટ્રેસ એટલે કે તણાવના, એના અડધા પ્રોબ્લેમ બને છે શેના કારણે ખબર છે? આપણે પૂરતું ઓક્સિજન નથી લેતા એના કારણે. અને બીજું શું કહે છે? એન અનએબલ, આપણે સક્ષમ નથી રહેતા કોન્સન્ટ્રેટ કરવામાં, ધ્યાન કરવામાં, યોગ્ય રીતે ધ્યાન કરવામાં સક્ષમ નથી રહેતા. અને આપણે શું કહે છે કે આપણે કોઈ ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ નથી રહેતા. અને બીજા કે આપણા માટે જે સ્ટ્રેસ પેદા થાય છે, તણાવ પેદા થાય છે, આના અડધા પ્રોબ્લેમ શેના માટે થાય છે? તો કે યુ ડોન્ટ બ્રીથ. બ્રીથ એટલે કે શ્વાસ લેવો. તમે શ્વાસ લેતા નથી ડીપલી, એટલે ઊંડાણપૂર્વક, ઇનફ જેટલો પૂરતો છે, જેટલો આપણે સપ્લાય કરવાની જરૂરિયાત છે એટલો આપણે ડીપમાં શ્વાસ નથી લેતા. અને એના કારણે આ સ્ટ્રેસ છે, તણાવ છે એ પેદા થાય છે અને આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. શું કહે છે કે યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, કે તમારું બ્રેન છે ને એને સફિશિયન્ટ એટલે કે પૂરતો ઓક્સિજન મળતો નથી, કારણ કે આપણે ડીપલી એટલે કે ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી. તો તણાવ પેદા થશે અને ધ્યાન કેન્દ્રિત કરી નથી શકતા. વેન વી ગેટ સ્ટ્રેસ, કે જ્યારે આપણને સ્ટ્રેસ પેદા થાય છે, વી ટેન્ડ એટલે કે આપણે એવી આદત રાખીએ છીએ, આપણે એવી ટેવ છે ટુ હોલ્ડ અવર બ્રીથ. આપણો બ્રીથ જે શ્વાસોશ્વાસ છે ને એ ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. શેલો વે એટલે કે શીશરો. આપણે પૂરતો ઊંડો શ્વાસ નહીં લેતો, શીશરો શ્વાસ લઈએ છીએ, એવી આપણે આદત રાખીએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ ઓફ પાર્ટ, અને આપણે શેનો આપણે ઓક્સિજનનો ઉપયોગ કરી છે ને ટોપ ઓફ પાર્ટ, એટલે ટોપ એટલે ઉપરનો ભાગ, આપણા શરીરનો ઉપરનો ભાગ છે, અહીંયા જ શ્વાસ લઈએ છીએ. અવર લંગ્સ, લંગ્સ એટલે ફેફસા, પૂરતો શ્વાસ ઊંડો લેતા નથી તો તણાવ પેદા થશે. In order to deepen your breathing and get oxygen all way up into the brain again, do the following exercise for 2 minutes. શું કહે છે કે using only the top of part, our lungs, આપણે ફેફસામાં અડધો ઓક્સિજન લઈએ છીએ, આ આપણે જોઈ ગયા, સોરી અહીંયાથી. In order to deepen એટલે કે ઊંડાણપૂર્વક બ્રીથિંગ એટલે શ્વાસ લેવાના હેતુથી અને ઓક્સિજન પૂરતો મળે એના માટે આપણે શું કરવાનું છે? આપણા બ્રેનની અંદર ઓક્સિજન મળે એના માટે શું કરવાનું? તો કે નીચેની જે એક્સરસાઇઝ છે એને આપણે 2 મિનિટ્સ, 2 મિનિટ સુધી ફોલો કરવાની છે, અનુસરવાની છે. શું કહે છે? રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર. તમારા બંને હાથ છે એ ટુગેધર એટલે ભેગા કરીને ઘસો. રબ એટલે કે ઘસવું. ફોર મોમેન્ટ, થોડાક સમય માટે, કે જેનાથી ક્રિએટ એટલે કે સર્જન થાય એનર્જી, ગરમ. આપણે શિયાળામાં ત્યાં હાથ ઘસીએ, ગરમ કરીએ, ખબર છે? તો કે બંને હાથ ઘસવાના છે. પ્લેસ યોર પામ વન ઓન ટોપ. પ્લેસ એટલે રાખો, તમારી પામ એટલે હથોડી છે એને વન એટલે એક ઉપર છે, એના ઉપર આમ બીજી હથેળી રાખો. ઓફ અધર, અને એ વસ્તુ તમારે ક્યાં મૂકવાની? અધર એટલે બીજી. જો બીજી હાથની જે હથેળી છે એને એક એટલે આ બીજા હાથ ઉપર મૂકો, એટલે મતલબ આમ બંને મૂકવાની છે તમારો હાથ.
અને એ એરિયા ઉપર તમારે આને મૂકવાનો છે બિલો એટલે નીચે, નેવલ એટલે નાભી. આપણે નાભી છે એની નીચે આમ મૂકવાનો, મતલબ આમ બંને હાથ ઘસ્યા તો કે હા, પછી આ એક હાથ છે આના ઉપર મૂકો અને એ તમારી આમ નાભી છે એના ઉપર મૂકો. બ્રીથ કોન્સિસ્ચ્યુઅલી ઇનટુ યોર બેલી, મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રીથ. અને શું કરવાનું? બ્રીથ, હવે શ્વાસ લેવાનો છે. અને કોન્સિસ્ચ્યુઅલી એટલે કે સભાનતાપૂર્વક, ધ્યાનપૂર્વક તમારે શ્વાસ લેવાનો છે. કે તમારું જે બેલી એટલે કે તમારું જે પેટ છે, મેકિંગ પામ એટલે તમે આ હથેળી મૂકી છે ને, એ હથેળી રાઇઝ એટલે આમ બહાર આવે, ઉપર આવે. એવરી બ્રીથ એટલે કે દરેક શ્વાસ, મતલબ તમે આમ હાથ મૂક્યો છે અને તમે આમ શ્વાસ ભરો એટલે આ આપણું પેટ આમ બહાર આવવાનું છે, એટલે હથેળી તમારી આમ બહાર આવે. આ રીતે તમારે શ્વાસ લેવાનો છે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. અને તમારે કલ્પના કરવાની છે કે શ્વાસોશ્વાસ છે એ તમારા બ્રેન સુધી જાય છે. ક્રાઉન પુલ. આપણને ખ્યાલ છે ક્રાઉન એટલે કે તાજ થાય, પુલ એટલે કે ખેંચવું થાય. તાજ ખેંચવાનું નથી, પણ આ મગજનો જે ઉપરનો ભાગ છે ને એને આપણે ક્રાઉન કહીએ. જે આપણે ખોપરીનો સ્કલ, ખોપરીનો ભાગ છે, મતલબ એને અહીંયા ક્રાઉન કીધું છે. એને ખેંચવાનું છે. ખેંચવાનું છે એટલે આમ હાથે કરીને નથી ખેંચી લેવાનું, પણ એવી એક્સરસાઇઝ કરવાની છે. વેન વી બ્રીથ there is microscopic movement of the cranial bones. બ્રીથ એટલે કે આપણે શ્વાસોશ્વાસ જ્યારે લઈએ છીએ ને તો શું થાય છે? માઇક્રોસ્કોપિક એટલે કે ઝીણી એવી મૂવમેન્ટ થાય છે, હલનચલન થાય છે. ક્યાં કણે? તો કે ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે કે આપણા ખોપરીના હાડકામાં થોડીક એવી હલનચલન થાય છે. અને વિચ ટર્ન્સ અલાઉ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ. અને આ જે હલનચલન થાય ને એ અલાઉ કરે, મતલબ પરવાનગી આપે, અથવા તો ટર્ન એટલે કે બદલે. એનાથી શું થશે? આ મગજની અંદર જે અંદર ઉપરના ભાગમાં જે હલનચલન થશે ને એનાથી સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ એટલે કે એક મગજની અંદર એક પ્રવાહી રહેલું છે. આ પ્રવાહી શું થશે? એ વહે છે, મૂવ થશે ફ્રીલી, એટલે મુક્ત રીતે અહીંયા વહન થશે થ્રુ ધ સ્પિનલ કોલમ. અને ક્યાંથી આ મૂવમેન્ટ થશે? તો કે સ્પિનલ કોલમ. સ્પિનલ કોલમ એટલે કે આપણે જે કરોડરજ્જુ છે, સમજી લો કે અહીંયા તમને હું સમજાવું કે આ મગજ છે આપણું, આ ક્રાઉન પુલ છે, આ ઉપરનો ભાગ છે, ખોપરી છે. અહીંયા આપણને ખબર છે પાછળના ભાગે અહીંયા શું હોય છે? કરોડરજ્જુ હોય છે. તો આપણે જ્યારે ઊંડો શ્વાસ લઈએ છીએ ને તો અહીંયા જે ઉપરનો ભાગ છે અહીંયા કણે માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે, ઝીણી એવી મૂવમેન્ટ થાય છે ઊંડો શ્વાસ લ્યો તો હવે શું થશે કે ઊંડો શ્વાસ લઈશું એટલે કે અહીંયા પાછું મગજની અંદર આપણે એક પ્રવાહી એવું રહેલું હોય છે. ઊંડો શ્વાસ લઈશો એટલે પ્રવાહી આમ પસાર થઈ અને આ મગજના જે ભાગ છે ને અહીંયા કણે આ પ્રવાહી મુક્ત રીતે વહન પામે છે. એન્ડ સ્કલ એટલે કે ખોપરીમાં પણ આ પ્રવાહી વહે છે. When tense or upset and don't breathe deeply enough, this can result in bones in the skull become slightly stuck. શું થાય છે? In the skull. When tense, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ અથવા તો અપસેટ હોઈએ તો ડોન્ટ બ્રીથ, અને પાછું આપણે ટેન્શનમાં હોઈએ, ઉદાસ હોઈએ અને પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ નથી લેતા તો એનાથી થશે એનું રિઝલ્ટ એ આવશે કે આપણા જે બોન્સ, જે હાડકાં છે અને જે ખોપરીના મતલબ જે હાડકાં છે બીકમ સ્લાઇટલી એટલે હળવેકથી સ્ટક એટલે ચોંટી જાય છે, ટુગેધર એટલે ભેગા, ઊંડો શ્વાસ ન લે તો આ બંને જે ઉપરના જે હાડકાં છે ભેગા થઈને ચોંટી જાય. અને ઊંડો શ્વાસ લો તો અહીંયા હલનચલન થશે અને પ્રવાહી વહેશે. ઊંડો શ્વાસ ન લો તો હાડકાં ભેગા થઈને ચોંટી દેશે. સો ધેટ એટલે કે તેથી આ ફ્લુઇડ જે પ્રવાહી છે કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. આ પ્રવાહી સર્ક્યુલેટ એટલે પરિભ્રમણ ના થાય પ્રોપર, યોગ્ય રીતે, તો એ પ્રવાહી છે મગજ સુધી પૂરતું વહન પામતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid. તો આ ક્રાઉન પુલની જે એક્સરસાઇઝ છે ને એનો ઇન્ફ્લુએન્સ, એનો પ્રભાવ શું પડશે? તો કે જે આ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ જે મગજની અંદર જે પ્રવાહી છે ને એને શું કરશે? એને ફ્લો એટલે કે વહેવા માટે મુક્ત કરશે. અને જેથી આપણું જે ટેન્શન છે એ પણ ઓછું થશે એનાથી. અને એનાથી શું થશે? તો કે પોઝિટિવ વે, જે હકારાત્મક વિચાર છે આપણી અંદર આવશે. ઇટ્સ હેલ્પ્સ કામ
અને આપણને હેલ્પ કરે શાંત રાખવામાં. તમારી જે નર્વસ સિસ્ટમ મતલબ જે આપણું ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ મતલબ આપણું ચેતાતંત્ર છે એને શાંત રાખવામાં આ પ્રવાહી આપણને હેલ્પરૂપ થશે. એન્ડ કેન ઓલ્સો ઓપન ટેક અવે હેડેક. અને આના કારણે શું થશે? ટેક અવે એટલે કે દૂર થઈ જાય આપણું જે હેડેક, માથાનો દુખાવો હોય એ પણ દૂર થઈ જશે. સ્ટ્રેસના કારણે ઇન્ડ્યુસ સ્ટમક એક, પેટનો દુખાવો હોય એ પણ દૂર થઈ જાય, માથાનો દુખાવો હોય એ પણ દૂર થઈ જશે, અને આપણો તણાવ છે એ પણ તણાવ છે એ પણ દૂર થઈ જશે, અને ચેતાતંત્ર છે એની અંદર પણ શાંતિ મળશે, મતલબ એ પણ શાંત થઈ જશે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. અને એ તમને થિંક ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે વિચાર કરવામાં પણ એ તમને શું કરશે? હેલ્પ કરશે, મદદ કરશે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ. હવે આપણને આગળની એક્સરસાઇઝ કહે છે કે પ્લેસ બોથ યોર હેન્ડ, તમારા બંને હાથ છે રાખો, તમારી ફિંગર, તમારી આંગળીઓ એવી રીતે, લાઈક એટલે એવી રીતે, કોમ્સ એટલે કે દાંતીઓ, દાંતીઓ હોય ને એમ તમારો બે આમ આંગળીઓ રાખો, મતલબ આમ કહેજો આમ. ઓન ધ ટોપ ઓફ યોર હેડ, ટોપ આગળના ભાગે, તમારા માથાના આગળના ભાગમાં. સો ધેટ યોર લિટલ ફિંગર્સ, અને જેથી કરીને તમારી જે નાની નાની જે આંગળીઓ છે એ ટચ કરે તમારી જે હેર લાઇન છે એટ ધ ફ્રન્ટ, એટલે કે આગળના ભાગમાં હેર લાઇન, એટલે આપણે જે પેથી પાડી, મતલબ આમ ટચ થાય એ રીતે તમારી એમાં આંગળીઓ રાખો આગળના ભાગ. અહીંયા તમને બતાવે છે, જો આગળના ભાગમાં રાખેલું બતાવ્યું છે. ફર્મલી એટલે મક્કમતાથી તમે પ્રેસ ડાઉન કરો, એટલે મતલબ આમ હાથ ફેરવો ઓન ટુ યોર સ્કાલ્પ, એટલે ખોપરીનો જે આગળનો ભાગ છે ત્યાં આગળ આમ પ્રેસ ડાઉન કરો, ધકેલો. પુલ યોર ફિંગર, તમારી આંગળીઓને આમ ખેંચો અવે ફ્રોમ ધ મિડ લાઇન, તમારી જે લાઇન છે એનાથી આમ નીચે ખેંચો. કોમ્બિંગ એટલે આમ દાંતીઓ તમે માથું ઓળતા હોય એ રીતે. આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ, બંને હાથે આમ, ટૂંકમાં એવું કહેવા માંગે તમારા બંને હાથ આમ રાખી અને આમ પ્રેસ ડાઉન કરો. તમે જોજો આપણે ઘણી વાર ટેન્શન હોય, તણાવમાં હોય, અથવા તો બીજી રીતે કહીએ ને કે તમે નવરા હોય, હું તો તમે આમ માથે આમ હાથ ફેરો છો ને તમને મજા આવે, શાંતિ મળશે. નાઉ પ્લેસ યોર હેન્ડ, અને હવે તમારા હાથ છે રાખો ધ સેમ વે હાયર, હાયર એટલે ઉપરના ભાગમાં, આ મિડ લાઇન, મતલબ પહેલા તમે અહીંયા હાથ રાખ્યા, હવે થોડાક ઉપર હાથ લઈ જાઓ ઓફ ધ હેડ, માથાના આગળના ભાગમાં, અને રિપીટ કરો આ જે પ્રોસેસ તમારી છે, પ્રોસિડ્યુર તમારી જે પ્રક્રિયા છે એને રિપીટ કરો. નાઉ પ્લેસ હેન્ડ ઇવન ફર્ધર, ફર્ધર એટલે પાછા આગળના ભાગમાં, એટલે કે બેક યોર હેડ, તમારા માથાના આગળના ભાગમાં, પહેલાં અહીંયા, પછી મધ્યમાં, પછી બેક એટલે પાછળના ભાગમાં, એટલે હવે ત્યાં તમારે આવા રીતે તમારો દાંતીઓ ફેરવતો હોય એમ તમારે હાથ ફેરવવાના છે. ટુવર્ડ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિડ્યુર, અને આ પ્રક્રિયા છે તમે રિપીટ કરો. મેન્ટલ ક્વિક ફિક્સિસ, મેન્ટલ એટલે માનસિક, ક્વિક એટલે કે ઝડપી, અને ફિક્સિસ એટલે કે એનો ઉપચાર, ઝડપી ઉપચાર, મગજનો આમ ઝડપી ઉપચાર. પુટ ઓન સમ મ્યુઝિક યોર લાઈક, તમને ગમતું એવું મ્યુઝિક મૂકો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, રૂમની અંદર ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન. આ જે ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક તમારી જે પ્રવૃત્તિ છે ને, આ એક્સરસાઇઝ છે ને, એ તમારા રાઈટ સાઈડ, તમારું મગજ છે એની જે જમણી સાઈડ છે ને, જમણી સાઈડ, એની અંદર તમને રીબેલેન્સ કરવામાં હેલ્પ કરશે. એની અંદર શું કરે? રીબેલેન્સ કરે. જમણી સાઈડ છે એને રીબેલેન્સ કરે. ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વાઇડલી. ગેટ ફિશ ટેન્ક એટલે કે માછલી ઘર હોય એક લાવો, અને એને જુઓ, આ માછલી છે એને જુઓ, લેંગ્વેજલી એટલે કે આળસપૂર્વક આમ આળાથી આમ જોતા હોય જુઓ. ધીસ અલાઉ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, અને આ પ્રવૃત્તિ છે એ તમારા મગજને શું કરશે? શાંત કરશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીસ, વરીસ એટલે કે ચિંતા, જેટલી ચિંતા હતી એની બધી ચિંતા છે એને કાગળ એમ લખી નાખો. પુટિંગ ધેમ ઓન અ પીસ, એક ટુકડા ઉપર મૂકો, મતલબ કાગળ છે એના ઉપર લખી નાખો, મૂકવાની નહીં, લખી નાખો. અને ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, તમારા માથામાંથી, મગજમાંથી બધી ચિંતા બહાર કાઢી નાખો, કાગળ એમ લખી નાખો.
ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. ગેટ આઉટ, બહાર જાઓ, નેચર, આ પ્રકૃતિ છે ત્યાં જાઓ અને ચાલો, નિહાળો, મોજ કરો, ફરો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ, એના ઉપર ધ્યાન કરો કે અત્યારે શું છે, અત્યારે શું થઈ રહ્યું છે, એના ઉપર ધ્યાન કરો. રાધર ધ્યાન એટલે કે એના બદલે વોટ માઇટ હેપન, શું થશે, શું બનશે, એના બદલે અત્યારે શું થઈ રહ્યું છે, અત્યારે શું છે, એના ઉપર ધ્યાન કરો. સિંગ ઇન ધ બાથ, સિંગ એટલે કે ગાઓ, બાથ બાથરૂમમાં ગાઓ. યુઝ ધ શેમ્પુ બોટલ છે, શેમ્પુ બોટલ છે એને માઇક્રોફોનમાં મ્યુઝિક અમને ગાઓ. નાના છોકરા જેમ પ્રવૃત્તિ કરતા હોય, મજા કરો. Nobody is perfect and who wants to be. Nobody is perfect. આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી, કોઈ પણ વ્યક્તિ પરિપૂર્ણ નથી. પરિપૂર્ણ બનવું કોને છે? દરેક વ્યક્તિ કોઈના કોઈ વ્યક્તિ હોય, માણસ માત્ર ભૂલને પાત્ર. Nobody. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલ છે ને એ ઓકે છે, બરોબર છે. ભૂલથી જ માણસ આ દુનિયાની અંદર શીખ્યો છે. જો તમે જિંદગીની અંદર કોઈ ભૂલ નથી કરી તો મતલબ તમે કોઈ પ્રયત્ન નથી કર્યો. ડિલીટ ધ ફ્રેઝ, આ જે ફ્રેઝ છે ને કાઢી નાખો, તમારા મગજમાંથી ડિલીટ કરી નાખો. આ કાંટ હું કરી ના શકું ને, એને ડિલીટ કરી નાખો. હું મારાથી આ ના થાય, મારાથી પેલું ના થાય, એને ડિલીટ કરી નાખો. ફ્રોમ યોર વોકેબ્યુલરી. વોકેબ્યુલરી મતલબ તમારો જે શબ્દ ભંડોળ છે, તમારા જે શબ્દો છે ને એમાંથી કાઢી નાખો. વોકેબ્યુલરીનો અર્થ થાય શબ્દ ભંડોળ. અહીંયા એવું કહેવા માંગીએ આપણે કે તમારો મગજ છે એમાંથી આ શબ્દ કાઢી નાખો. ઇટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ. આ એક સર્જનાત્મક નથી, રચનાત્મક નથી, સર્જનાત્મક નથી કે મારાથી આ ના થાય. પ્રયત્ન કરો તો થાય ને, પ્રયત્ન ના કરો તો શું થાય? એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. બ્લોક કરી નાખો. આજે તમારે આ વસ્તુ મારાથી ન થાય ને બ્લોક કરી નાખો. આ યોર વ્યૂ, તમે પોસિબલ વસ્તુ છે, પોસિબલ સોલ્યુશન છે એને જુઓ, હકારાત્મક વિચાર છે એને અપનાવો. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ્સ. તમારો જે બીજો હાથ છે એનાથી લખો. મતલબ તમે જોજો કે હું જમણા હાથથી લખું છું તો મારે અહીંયા મારે લખવું છે મારું નામ વિશાલ, તો અહીંયા મારે ધ્યાન મારું કેન્દ્રિત નહીં કરવું પડે. પણ તમારા બીજા હાથથી લખો, મારે વિશાલ લખવું છે તો મારું ધ્યાન અહીંયા જ રાખવું પડશે કે અશ્વવાળું થયું, વ થયો, સ થયો, લ થયો કે નહીં, તો ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એટલે તમારો જે બીજો હાથ છે એનાથી લખવાનો ટ્રાય કરો. જો તમે ડાબા હાથથી લખો છો તો જમણા હાથે લખવાની ટ્રાય કરો. જો તમે જમણા હાથે લખો છો તો ડાબા હાથે લખવાની ટ્રાય કરો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેન. આ પ્રવૃત્તિથી શું થશે કે હેમિસ્ફિયર એટલે કે આપણો ગોળાર્ધ, મગજ છે એનો ગોળાર્ધ ભાગ, બે ભાગ હોય, એક આ બાજુ ને એક આ બાજુ. તો આ જે બે ગોળાર્ધ છે મગજના જે બે ગોળાર્ધ છે ને એને રીબેલેન્સ કરશે, મતલબ એને કાબુમાં રાખશે. અને એક્સપેક્ટ ટુ બી લકી, નસીબદાર બનવાનું એવી અપેક્ષા રાખો કે હું નસીબદાર છું, હું પ્રયત્ન કરીશ અને સફળતા જરૂર મળશે. બાકી નેગેટિવ રહેવાનું નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે રેડ 2 છે એને પૂર્ણ કરીએ છીએ. આપ સર્વે એમને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર એક નવા વિડીયો સાથે મુલાકાત કરીશું.